દાહોદમાં ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ 4 થાંભલા ખાતે ચોરીની ઘટના બની છે। શેરડીનું રસ પીવામાં મશગુલ નિવૃત્ત ક્લાર્ક સાથે બની છે ચોરીની ઘટના। બાઇક પર આવેલા ગઠિયાઓએ 2.75 લાખની ચોરી કરી હતી, તો બાઇકની ડિક્કીમાં મૂકેલ 2.75 લાખ રૂપિયાની ચોરી કરીને ગઠિયાઓ ફરાર થયા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે। चार थांबला पेलू रसवाड़ा खरा भाई ये मारे सांधावाड़ा वाला एक मारे मित्र से साथ भण्या था। एने मने कीधुं वाघजीभाई आवो ने तो અહીંથી અમે જરાક રસ પીધો। હું આમ ફરીને રસ પીતો હતો એટલામાં પાછળ ગાડી હતી પણ મારી લોક હતી પણ એ લોક એટલું બધું એનો નહોતું, એમ ખુલી જાય કોઈ બી ચાવી નાખવાથી। ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન ઉપર રસ પીવા માટે ગયા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિ હતા એ નજર ચૂકવી અને પૈસાની થેલી લઈ અને ફરાર થઈ ગયા હોવાની હકીકત જાણવા મળી છે। હાલમાં જેને પકડવા માટે પોલીસની અલગ ટીમો બનાવી સીસીટીવી તથા અન્ય જે બી પોલીસના સોર્સિસ છે એ મારફતે પકડવાની તજવીજ હાલમાં ચાલુમાં છે। અંબાજીમાં ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે। પહેલા દિવસે 1.25 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી અને બીજા દિવસે પણ હજારો ભક્તો વહેલી સવારથી ગબ્બર તળેટીમાં ઉમટી પડ્યા છે। આજે 2.5 કિલોમીટરની ચામર યાત્રા અને પાદુકા યાત્રા યોજાઈ છે। મહોત્સવમાં 4 વિદેશી મંદિરોની પ્રતિમાઓના દર્શન સુવિધા પણ ઉપલબ્ધ છે। સાથે માર્ગમાં નાસ્તાની સુવિધાનો લાભ ભક્તો લઈ રહ્યા છે, જ્યારે ગબ્બર પહોંચવા માટે 40 જેટલી એસટી બસો નિઃશુલ્ક મુકાઈ છે। 51 શક્તિપીઠ પરિક્રમાનો બીજો દિવસ છે। ગઈકાલે પણ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ભાગ લીધો હતો। લગભગ 1,10,000 થી લગભગ 1.25 લાખ જેટલા માઈ ભક્તોએ પરિક્રમા મહોત્સવમાં જોડાયા હતા। પરિક્રમા મહોત્સવ માટે દેવસ્થાન ટ્રસ્ટ, ગુજરાત સરકાર, પવિત્ર આત્મા વિકાસ બોર્ડ દ્વારા સુચારુ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પાર્કિંગથી ગબ્બર સુધીની મિની બસ લગભગ 40 જેટલી મિની બસો આપણે મૂકી છે। નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે। તો આ તમામ માઈ ભક્તોને એ બીજા દેશોમાં રહેલી શક્તિપીઠોનો પણ દર્શનનો લાભ મળે છે। આ મંદિર ટ્રસ્ટ, ગુજરાત સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ જે અમને છેલ્લા ઘણા વર્ષોથી આ યાત્રા કરવા માટે યજમાન પદ આપી રહ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તો આ શક્તિપીઠમાં એક જ જન્મમાં એક જ સ્થળે બધાને દર્શન થાય તે માટે સરકારે 3 દિવસનો આ જે પરિક્રમા મહોત્સવ યોજ્યો છે, એમાં દરેક ભાવિ ભક્તો ઇન્ડિયામાંથી અને ઇન્ડિયા બહારથી બી અહીં આવે અને આ પરિક્રમા મહોત્સવનો લાભ લે। અમે જય જલિયાણ સેવા કેમ્પ અહીં આગળ કરીએ છીએ અને આ સેવા કેમ્પમાં અમે યાત્રિકો જે 2.5 કિલોમીટર જેટલો ટ્રેક છે આ પરિક્રમાનો, અમે જે પદયાત્રા કરતા હોય, પરિક્રમા કરતા હોય યાત્રિકોની સેવા માટે અલ્પાહાર તેમજ ચાની સેવા અહીંયા આપીએ છીએ। સાથે સાથે જોડે મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ હોય છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો જેમ ગિરનાર ખાતે લીલી પરિક્રમા કરે છે એમ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠની પરિક્રમા કરતા હોય છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।